તો આજે આપણે આવી ગયા છે વડોદરાથી 60 કિલોમીટર દૂર આવેલા તિલકવાડા ગામમાં અને આજે અહીંથી આપણે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ કરવાના છીએ। આમ તો આ પરિક્રમા રામપુરાના કીડીમકોડા ઘાટથી શરૂ થાય છે, પણ અમુક લોકો આ પરિક્રમા તિલકવાડાથી પણ શરૂ કરતા હોય છે અને ત્યારબાદ મણિનાગેશ્વર, કપિલેશ્વર, વાસણ અને રેંગણ થઈ સામે કિનારે રામપુરા ખાતે આવી માંગરોળ અને ગુવાર થઈ સામે કિનારે તિલકવાડા પૂરી કરે છે। આ પરિક્રમા 18 થી 21 કિલોમીટરની હોય છે અને આ પરિક્રમા પૂરી કરતી વખતે તમારે 2 વાર નદી પાર કરવી પડે છે, જેમાં એકવાર તમે નાવડીની મદદથી તમે નદી પાર કરો છો અને બીજી વાર આવા ટેમ્પરરી બનાવેલા પુલ પરથી નદી પાર કરવાની હોય છે। અને આ પરિક્રમા દરમિયાન રસ્તામાં સેવાઓ આપતા આ સ્ટોલ જોવા મળશે, જ્યાં છાશ, શરબત, ઠંડુ પાણી, મોહનથાળ જેવી અનેક પ્રસાદીઓનું લોકો વિતરણ કરતા હોય છે અને સાથે અહીં અમુક સ્ટોલ પર તમને પ્રસાદી રૂપે જમવાનું પણ મળી રહેશે। અને આ પરિક્રમા કરતી વખતે ઘણા બધા મંદિરો રસ્તામાં આવશે, જેમ કે વાસુદેવ મંદિર, નર્મદા મંદિર, તિલકેશ્વર મહાદેવ મંદિર, કપિલેશ્વર મહાદેવ મંદિર, મણિનાગેશ્વર મંદિર, રણછોડરાય મંદિર, મંગલેશ્વર મહાદેવ મંદિર જેવા અનેક મંદિરોના દર્શન તમને પરિક્રમા કરતી વખતે થશે અને આ રીતે એક આધ્યાત્મિક અને ધાર્મિક સફર કરીને તમે પરિક્રમા પૂર્ણ કરી શકો છો। નર્મદે હર।